કાન તમારે સ્ટેશન આવી ગયો સ્ટેશન આવી ગયું મારે તો સદુપલા જવાનું યાર પણ આપણે બોલ્યું કરી કે આ નાકા સુધી મિલી તો આ નાકું આવી ગયું એવું હા બુડો મોણા મારે તો કમ્પ્લીટ ગોમમાં જવાનું તમે આટલા અર્ધ વચ્ચે ઉતાર એવું થોડું ચાલતું છે યાર મારે હદુતરા જ જવાનું હોય તમે એવું કીધું કે મારે નાકા જવું ગમના એટલે ભલા માણસ મારે જવાનું તો સદુપલા યાર તમે અડધા વચ્ચે ઉભા રાખે રગડામાં પણ આપણે બોલ્યું કરી હતી નાકા ઉતારવાની તમારે નાકું તો આવી ગયું ને ભાડું ભાડું લેવાનું હા 50 રૂપિયા લાવો હવે અર્ધ વચ્ચે ઉભા હિમય 50 રૂપિયા બોલી તો કરી આપણે જબરું કરી યાર તમે વડીલ યાર આપણે તો સજ એવા એટલે ભાઈ જા છૂટા નહીં કેમ આટલા હાલ્યા અરે લેવા નહીં યાર તમે હું યાર 50 રૂપિયા બોલ્યો યાર નક્કી કરી ભાઈ ફરી દો યાર અર્ધ વચ્ચે તું ઉતારે પાસે યાર માથાકૂટ કરો યાર અલ્યા ભલા માણસ એટલા સુધી લેતા જો કે મને યાર આ જોજો વરસાદ ચાલુ થઈ ગયો ને ના પણ આપણે બોલ્યું કરી કે ગોમના નાક જ ઉતારવાનું તો ગોમના નાક જ ઉતારવાનું. અલ્યા હવે ચાલુ વરસાદ છો વચ્ચે યાર અડધડ તો કરશો મને એટલે તમે તમારી રીતે આવજો હું તો હવે આ મારો બેટો ડ્રાઈવર આ છેક જાતો તો એને છેક લઈ જવાનું શું તકલીફ હતી મને લઈ જઈ તો ભાડું લઈ ગયો પાછો અને મને હેડ તો કરી નાખ્યો આ હેડો જોઈએ ક્યાં ધનભા હા બજારમાં જેવી આવી મજા બહુ મજા આવી જો હરખુબા ઘણા દાડા છે ને આપણે તો હા ઘણા દાડે થઈને મોજ મોજ આવી છે મોજ મોજ આવી ગઈ તમે વેટી ચો જાય કારાઈ ને હુનાની હતી એટલે ધનભા હાજી શું જાય શું ખબર ખોરો ઓય તો આટલામાં આટલા જ પહોંચ્યા છું આગળ જાય નહીં આટલો જ ગોતો ઓ ગોતો આ વેટીએ તો ભારે કરી લ્યા 15,000 ની હતી કશું વાતો નહીં ઓય જ મળી જાય હમણાં આગળ ગયા નહીં આપણે વાત આજે ગોત ગોત જલ્દી ગોત આટલા જ પહોંચ્યા બજારમાંથી તો ગોત ગોત જલ્દી તો આટલામાં ઉડીને પડી છે આધી એવી થઈ જાય છે ખરો મળી કોઈ ટેખાયા ચડી નહીં તું ગોત હવે જો આટલામાં જુઓ બજારમાં ચોટી 15,000 ની આ સાઈડ તો જોવો આગળ ગયા નહીં આપણે હજુ ઘર બાજુ તો બજારમાં હાલ જ એડા આટલા વડીલ હું ગો અમારા હરખુબાની વેટી ખોવાઈ ગઈ લે વેટી ખોવાની યાર અરે હો હગા ચોકન ખોવાની હતી આટલા જ ખોવાઈ ગઈ લે વડીલ તમે આટલા પડતી તો જોઈ હતી વેટી પરથી જ નહીં જોઈ તો ભાઈ તમે ચેજ ખબર હોય કે વોચ પડી હે આ તો હરખુબાન હાથે જોયું ને તો ખબર પડી કે વેટી નહીં હાથે પછી બીજા તો જ્યાં તા કે ભાઈ ઓય હોગો એમનેમ બીજા બજારમાં જઈને આવ્યા અમે તો બજારમાં શું કરી તા તમે પણ બજારમાં કોઈ કર્યું નહીં મસ્તી કરીને એમ ફરીને આવ્યા બજારમાં અલ્યા ભલા મોણા સિકમ પાડીને ના આવ્યા તાણ પણ એ ના પડી જાય અમે આટલા જ પોકે આટલા જ પડે વેટી ઓય આયા ને મને યાદ આવ્યું એટલે વેટી ઓય જ પડી હોય ને એટલે આટલામાં તો કોઈ દેખાતી નહીં તાણ આખું નધારો બધું તમે ખોરાવો આટલામાં ચોય એટલે મૂર્ખાઓ હોય ના હોય યાર તમે બજારમાં જે પાડીને આવ્યો હોય તો માફમાં બોલો તમે હો હરખાઈ નહીં આવો બસ તમારે શું જવાનું આ ખેડવા કરો હોય છે નાવ ગોતાવ્યો તો આજે હોગો પડે નહીં ઓય બજારમાં પાડીને આવ્યો હતા હોગો એ તો અમે ખોરી લેવી તમે હેડો કરો હેડવા કરજો તો તે આવ્યો લઈ જો શી ખરા મૂર્ખા ના મૂર્ખા કરતા હોય હારું અમે બારકા ગોમ ને તમે ભમાઈ નાખો તમે તો ખબર યુવાન કઈ ખબર ના આપણે ખોરજો હરકુબા આ વેટી બજારમાં ખોઈને આવ્યા છે અને વાયકણ હોગા મારા બેટા આવા ગોમો ભર્યા આખું આ પેલો ડ્રાઈવર શેખ ઇકનથી બે હાલ લાવ્યો અને આ ગોમો વગડામાં ઉતારીને જતો રહ્યો હવે શું કહે ગોમો બધા મૂર્ખ જ ભર્યા હોય હજુ વાઢો એવું વાઢવી પડશે હજુ વાહ હા થઈ જાય મને કહેજો હું વાટ કરું એ તો. હા વાટ કરો તું ભાઈ ચાલો રવા દો ચાલશે હા ચાલશે પારો ખાગે તો ગયો એવું ઓ વજન દે ભાઈ હા લે હડો તો. લાવ તમે આગળ દો હડો ખાકડા જો બોધ નાખો મજબૂત હા હા કમ્પ્લીટ બોલ હા લ્યો મોય બોધો કો
ગાડી બેસી તો હું દોરી લઉં. સારું હો ગાય. ના આપણે પેટ્રોલ બચે કે એટલું હા પેટ્રોલ બચે હો. હા આપણે ચાલુ કરીને નહીં જવું હો. બેહો તમે તાર બેહો. વજન તો નહીં લાગે ને? ના ના વજન નહીં લાગતું. આપણા બાઇક નું વજન ના લાગવો જો હા બરાબર ને? સારું સારું. હા તમે તાર બેહો. હા વજન ના લાગવો જો બાઇક નો લોડ પડવો જ ના જવો આપણો. ઓ બાઈક ના બગાડું જુઓ બીજું કોઈ નહીં. તમે કમલેશભાઈ હા આ થોડો વધારે પોટલો કર્યો હોય તો લે આ ભાઈ વજન ના વધી જાય મારું ઓન ના નમી જાય. કશું ના થાય યાર. લે આ ભાઈ એન્જિન દબાઈ ના જાય. ના એ વાત તો સાચી હો યાર. હા ભાઈ હા ભાઈ બાઈક બગડે. સાચી વાત છે. આપણે બીજી વાર આવીએ ઘેર હા, બેઠા. બીજી આવીએ. આ શું આ બધું? હા ચાલ લઈ જઈએ. ચાલો હો હા. પણ આ શું આ બધું? આ બાઇક સ તો દોરીને હેડો આ બાઇક નું વજન ના પડે એટલે એવું? હો તો બાઇકમાં પેટ્રોલ નહીં ના પેટ્રોલ તો છે યાર તો પછી પણ બાઇક માં વજન ના પડે ને એટલે માથા ઉપર આવ્યો. આ ભાઈ બેઠા બાઇકમાં ભાડો લાવીને તમે દોરીને હેડ્યા હો હા એટલે પેટ્રોલ બચે કે એવું? હો આ ગોમમાં બધા આવા ભર્યા હો મૂરખના સરદાર. તો વાત કહો તમે હા બોલો. એના કરતા બે જણા ઉપર બેસીને ચાલુ કરીને જેવો તો પણ હારું પેટ્રોલ ના પટી જાય. પેટ્રોલ તો પતે જ ને બાઇક લઈને આવ્યો તો ભાઈ. પેટ્રોલ નહીં પટાવે તેમાં તમે આવી જ લઈ જઈએ વાત કરો. કાલ માટે ભાઈ કોમ આવે કે કાલ કોમની જુઓ અમારે. એવું હે? હા મારું બેટું અમે કોઈ વધારે ચર્ચા કરે જેવું નહીં કોઈ માથા પાસે મળી જાય ને તો લોચા વાગશે. જવા દો તાણ તો આપણે જવા દો. હા, જવા દો. આપણે જવા દઈએ. હા હા આપણે જવા દો. લો હડો તાણા હા લો હડો. હા બીજો પોટલો કર્યો ને આપડે. હો બીજો ફોટો લાવવાનો. હા તો બીજો પેલો કરવા આવીએ હો. ત્યાં મારું બેટું આ કોનું શિકાર મોઢું જોઈને ભેંસ જોવા નીકળ્યો તો આ ગોમો કેટલા પોત મૂરખના સરદાર હોમાં ધક્યા શિકાર ગોમમાં બધા આવા ને આવા જ છે ખું હવે ખબર નહીં હવે જોઈએ આગળ કેટલા ભેગા થાય હા હેડો અલ્યા વડે જોઈને તો હેડો યાર. આ યાર અમારો રસ્તો હું રોજ આવું હેડું યાર. અલ્યા કોકના મણી નાખ્યો આ ઠેચર ભાજી નાખ્યો ભલા મોણસ. તમને ખબર ના પડે યાર બાઈક આવો પાછળ. અલ્યા પણ આટલો બધો તો સાઈડમાં હતો યાર. હું સાઈડમાં યાર રોડ વચ્ચે હેડો. આ તો મારે તો રોજ આવું હેડવા જોવો યાર. અલ્યા બધું વિચારશો નહીં આ ઓને દવાનું કરો યાર ઠેચર ભાજી નાખ્યો યાર. મારા બાઈક નું કરો. એક તો ભલા મોણસ તમે પાછળથી મને ઠોચ્યું નહીં હોય ગયા તમારો ખર્ચો માંગો યાર તમારે મને આલો જો આ દવા બધું વળી ગયું જો પાઇપો પાઇપો. અલ્યા એ તો મારે થોડું જોવાનું યાર તમારે જોવાનું યાર. આ ટાયરે ચોટો જો. અલ્યા એક તો મારો ઠેચર ભાઈ એક કામ કરો યાર તમે ગામનો સરપંચ કોણ હે યાર ફોન કરીને બોલાવજો યાર. કને સરપંચ સરપંચને બોલાવું. પૈસા આલો પેલા. લાવો ને હું ફોન કરું લાવો ને. ખર્ચો આલો. અલ્યા ખર્ચો યાર છો ને આલો યાર એક તો તમે મને વગાડી ભલા મોણસ ખર્ચો માંગો. આખું બાઈક ચોલાઈ આ ગયું. ફોન લાવજો હું સરપંચને તમે ફોન નંબર તમને યાર આગેવાન થઈ અલ્યા, ગયા. જો નકા હમણાં તો ભાજી નાખી ટોગન પાસ ખર્ચો આ માંગી. આ ઇલાકો જો કણવા લાકડી કાઢા ઉપર ઉઠાવો. અલ્યા, એવું ના હોય યાર ભલા મોણસ અમે તો રસ્તે હેડ્યા તમે આવી જ મારી નાખો બધાને વાત કરો યાર. આ તો યાર થોડી મોટી ઉંમર ના હોય ને કાટકા પાડી દીધા હોત હોય. હારે એક કામ કરો તમારા સરપંચને બોલાવજો થોડી વાત કરવી યાર. સરપંચને ફોન કરવો પડશે પેલા ખર્ચો આલવાનો કરો એડો. બોલાવો યાર તમે ભાઈ જ ના આવ્યો ટોક. હલો હા કહું સરપંચ ઓય આવજો ને પેલા અડાને એડીએ. ઓય એક ભાઈ ભટકાણે હોય ડોહો હતો વાપરતો નહીં ને યાર મારે કાઢે તોય મેળ આવે કો. આવો એડો ઓય આવો. યા સરપંચ પેલા આપણા ગામ ચંદુપા ફોન આવ્યો કેતા હતા. અલ્યા બારનો માણસ યાર ભટકે છે આપણા ગામને. ના ચાલે એવું. ના ચાલતો છે યાર. અમુક ના ચાલે ને. આપણો ન્યાય શું કે અમને ખબર જ નહીં. હા તાણ શું આ જો અમારા ગામના સરપંચ આયા. એ સરપંચ આવો યાર. ઓ વાહ એટલે તમારા ગામના વડીલે ભાઈ પાછળ હું હેડ્યો હતો તો ને એ પાછળથી યાર બાઇક ઠોચ્યું અને ઉપરથી બાઇકનો ખર્ચો માર જોડે માંગે યાર. વડે તમે ઉભા રહો પેલા અમને જોવા દો. એ સરપંચ અને આ ચંદુબા
એટલે આ તો બાઈકને ખાસું નુકસાન આલ્યું બહુ તમારે. નુકસાન હે ને આ હોમાએ. પંખો તૂટી ગયો પંખો. અરે હોમાએ લાકડી ઉઠાવી યાર. એટલે એરા હોમાં અહીં ભટકણાય ઓહો. અલ્યા ભલા માણસ મને લાફો મેલવા આવતા હતા યાર, શું કરું હું યાર? એ બધું જવા દો, તમે ચી સાઈડ હેડીને આવતા હતા? હું તો આમ હેડીને આવતો આમ જતો તો યાર. આ ચંદુભા તમે ચી સાઈડ હું પાછળ આવતો હતો. તમને ખબર બરાબર નથી. છે. એ તો એટલી રીતે આવીને ત્યાં ચીડી આવી. તમારે જોઈને ના ડૂબો તમારે યાર, તમારે જોવું પડે કે ચંદુભા બાઈક લઈ આવતા તો તમારે આ સાઈડ હેડવું પડે. અલ્યા સરપંચ, પણ હું તો રોડની સાઈડમાં હેડતો તો, પણ એમ ભાઈએ હોર્ન ના માર્યો યાર, અને ડાયરેક્ટ જ પાછળ આવીને આલી. ત્યાં સાઈડ આવતો રહે છત્રી લઈ. એવું ના હોય મહેમાન. જે સાઈડ અમારે આ શું અમારા ગામનો રસ્તો આવે બરોબર, એટલે અમારા માણસને જે સાઈડ હેડવું હોય ને તે સાઈડ નહીં થઈ જાય. હા. અલ્યા યાર, આવું તો મેં તો જોયું નહીં યાર. સરપંચે હું પૂછ્યું વળી તમારે યાર. યાર. સરપંચે પોતાનો રસ્તો બનાવ્યો, ગ્રાન્ટ પર નહીં આવ્યો. વાત કરો. ઓહો, આમાં ચંદુભા હેડે ને કે આ સાઈડ આવે તો તમારે કાયદેસર આ સાઈડ હેડવું પડે, એટલે કાયદેસર વખત તમારો કહેવાય. તો શું તો કહેવું ભાઈ પણ? તમારે કૂદકો મારીને આમ પડી જવું પડે. ખરું છે લ્યો. મને તો ખબર નહીં સરપંચ યાર, અને તમારો ગમો તો આવું ચાલતું નહીં અમારો ગમો તો. તમારા ગામ ને અમારા ગામ હરકત ના હોય. પંચ આ સાઈડ બરોબર છે, આવજો. બરોબર છે. વાત સાચી તમારી, વાત આપણો પેલા પંચનું શું કેવું? ખર્ચો. ખર્ચો તમે અલગ રહીએ પણ કાયદેસર નિયમ થવો જોઈએ ને આપણે. ન્યાય સાચો થવો જોઈએ. હાચો. વડીલે બાર ગોમના છે, વડીલ તમારા અંગે તમે કોઈ ગુનો નહીં કરે બરોબર, તમને ન્યાય આલશું અમે. એ તો બરોબર છે, સરપંચ તમે- ભાઈ, ઓનું કોક કરો યાર. બધો ન્યાય થાય. તમે આ દિશામાંથી આવતા હતા ને ઓવા. એટલે તમે આ બાજુ હેડે, ચંદુભાઈ સાઈડથી આવતા હતા એટલે ચંદુભાઈ બાજુ હતા એટલે એ દિશા થઈ ચંદુભાઈની, એટલે તમારે કાયદેસર આ સાઈડ આવવું પડે બરોબર, એટલે એ ગુનો તમારો છે. શું કેવું પણ હાચું, સાચું હાચું. હો. ખરું ચંદુભાઈ? હા બરોબર હે. એટલે એ કાયદેસર ગુનો તમારો કહેવાય. હવે તમે ત્યાં આવ્યા, ચંદુભાઈ હોરન ના મારો, તમે એમ કહો ચંદુભાઈ તમારે હોરન ચાલુ છે કે બંધ? વરણ ચાલુ હે, વફડાવો. ચાલુ છે હોરન? ઓહો. તો અમને ચોકલું રીત તો વાત સાચી, હોરન ચંદુભાઈ ના મારો એટલે ચંદુભાઈને કાયદેસર દંડ થાય. થાવ. થાય એ ચંદુભાઈ તમારે દંડ થાય. વરણ વફર્યું જ નહીં હોય અમને. એટલે સરપંચ વગાડે જ નહીં યાર. એટલે હોરન ના વગાડ્યો એમનો દંડ થાય, તમારો કાયદેસરનો દંડ 500 રૂપિયાનો થાય. હા તે હું દંડ ભરવા તૈયાર હું. શું કેવું પણ બરોબર છે. સાચું? હાચું. તમારું અમને જે નુકસાન થયું ને એ કાયદેસર આલવું પડશે. પણ એ નુકસાન તો મેં આલે, પણ આ મારે ખેંચણનું શું યાર? એ તમારે દવાખાને જવાનું હવે. અરે મારા ખર્ચે યાર. હવે તમે યાર રોંગ તમે દિશામાં યાર હેડો તો ગામના સરપંચ થઈને હવે ને લાવો યાર. વડીલ મેં કદી જો. મારા ગામમાં કોઈ ખોટું થવા જ નહીં દીધું. સરપંચના ન્યાય વિશે કશું નહીં કહેવાનું. પંચ સરપંચ હમું અમને હમું બોલ્યા યાર, એટલે કેટલો દંડ થાય અમને? બીજો 1000 રૂપિયા દંડ. 1000 રૂપિયા દંડ, કાયદેસર દંડ થાય. શું કેવું ચંદુભાઈ? બરોબર. સરપંચ ના હમું બોલ્યા એનો દંડ કાયદેસર થાય તમારે 1000 રૂપિયા. પૈસા કઢાવ કરો ને તમે. અને એમનું નુકસાન થયું તમારે શું શું તૂટ્યું છે? અરે પંખો પાજો. પંખો બાજ્યો છે, બીજું કોઈ જોઈ લેજો એ એકવાર. પાઇપો તૂટી ગઈ છે. એક ખાલી પાઇપ ચાર ધણા મળી હે. ને તમારો ખર્ચો 700-700 જેવો હા થયો ને? એટલો થા. એટલે તમારે ટોટલ છે 1700 રૂપિયા. પણ સરપંચ, મારા જોડે તો એટલા પૈસા હા ને, એવું કરું કો તો કેટલા છે તમારા જોડે? સર થોડા. થોડા ઘણા છે, પણ તમારે કાયદેસર જે દંડ થતો હશે તો પહેલા દંડ ભરવો પડશે. પહેલા કાયદેસર તમે સરપંચ બોલ્યા એટલે એ દંડ પહેલા પૂરો કરો. વાપરો સરપંચ. કેટલા થાય જુઓ. સરપંચ 600 રૂપિયા હા ખાલી. 600 રૂપિયા? સરપંચ હા, તમે મોસ તો ગુજબ ફેદર. પાંચ જોઈ લેજો. જોવા દેવું. કશું નહીં યાર. આય સરપંચ કેટલા પૈસા જુઓ. જો ભાઈ આ જુઠ્ઠા નહીં ડોહા રહ્યો. એટલે સરપંચ મારા ઘેર જવા ભાડું જોશે યાર. આ સરપંચ અમુક ખોટું બોલ્યો બરોબર, દંડ ફટકારો બીજો એટલે બીજો 1000 રૂપિયા દંડ થાય અમને. પણ અમારા સરપંચ ચોઈ લાવું હું, તમે સરપંચ. ભાવના નહીં રાખ્યા. મને હાથ ચોલ દો. હું નીકળી જાઉં. ના બરોબર. ચંદ્રભાઈ ના થાય સરપંચ જોડે પૈસા માંગે 1000 રૂપિયા દંડ બીજો અમને પાસે થાય. હા. અને તમારે કેટલા લેવાના હતા? 700. 700 લેવાના હતા ને? આ પકડો 700 બરોબર. અને લાવો 1000 રૂપિયા દંડ. એ હમણાં આવું કેમ આવી જાઉં. સરપંચ નામ હતા, પાછો બીજો દંડ આવશે. પૈસા કાઢો તમે. અરે આલજો ને બીજા ઘરે જઈને આવજો આ ગોમના સરપંચે આવા જ છે. આખું ગોમ આવું છે. જો, શું કરવાની યાર, મારો કોઈ બીજા બાકી સરપંચ હોત કરાવી દઉં યાર. બીજો દંડ થાય. આખા ગામમાં આવું ને આવું ચો લઈને ફરું. એ ના જોવાનું હોય દંડ લાવો તમે. એ સરપંચ, અને આ દવાનું કોઈ કરો ને કે હું તો જઉં યાર, તમે કશું કરતા નહીં. હવે હું કરું કો? તમારો ન્યાય થાય, તમને ન્યાય આલો ને. શું કેવું આપણે? વાહ. પંચ હલવાનો ને. અલ્યા, બીજો 1000 બીજો દંડ. આ સરપંચે પૈસા ખવટ લાગે છે. બધા મૂરખના સરદાર આખા ગામમાં, આખું ગામ મૂરખનું સરદાર છે. કાળુબા, જે આ દંડ પેટે એ પૈસા નહીં. ગમજો કેટલા થયા બધા થઈ? એ તો જે છે હોય. ના ના ગણાવા મારે. એ સરપંચ, સરપંચ શું બોલશો? કાયદેસર દંડ ઓ થાય. સરપંચ,
ભાડું તો હાલો 50 રૂપિયા. તમારો ન્યાય થાય વડીલ તે પણ આ ન્યાય થાય તો આગળ તો પૂરું થઈ જાય હોય કણ. અરે તમારા વડીલ દવા કરીએ અમે યાર શું કરીએ યાર? આ કેટલી સ્પીડમાં ભટકાણો ડોમ નવરી માટી પડી હે. ના ના દંડ કાયદેસર દંડ તમે 1000 રૂપિયા હલાવ્યા બરોબર તમારા 600 આપશો હતા અને તમારા હજુ 1500 રૂપિયા બાકી છે ચંદુભા ના સરપંચ ના લો તો કોઈ નહીં, હું જઉં યાર, હું જાતે દવા કરી વડીલ દઉં લે યાર. નહીં છે હજુ સરપંચ સામે નહીં બોલવાનું તમારે કેટલા ગણો જ ખરા. ચંદુભા તમારે હજુ 1500 રૂપિયા બાકી છે મંજૂર આલી જાઉં. બરોબર હા ન્યાય ગમ્યો હા હા તો તમારે બાઇક લઈને તમે જો તમારે તમને ખર્ચો લાવી દીધો ને હા હવે 1500 બાકી છે એ પંચાયતમાં થઈ જાજો હા વડીલ બોલો હવે તમારું બોલો આપણે આ અનુભવ કરો યાર, ટેચમ ભાગી નાખ્યો યાર આ ભાઈએ. તો તમે છે ને વડીલ હવે આપણે ગામ પંચાયતમાં જાઓ ને મારી જવા દેજો આ જોજો આવું આકા ભાઈ તમને લાગે યાર ઓ કશે મારો. ના ના યાર ગામના સભ્યો હોય ને એના કોઈ દાવ ખોટું કામ કરે જ નહીં પકડી વડીલ ત્યાંના તમે જો તમે આરા ગામમાં હું લેવા આવ્યા હતા એટલે હું આ ભેંસની હોદમાં ફર્યો ને તમારો જ કોન્ટેક્ટ કરવાનો હતો, પણ શું કરવાના આવા કોન્ટેક્ટમાં પહેરી ગયા. એટલે આ યાર તાન મને ભેગું થવું પડે શું કેવું પાંચ એટલે આ ભલા માણસ તમારા ગામમાં મળે જેવા માણસો શું કરવાનું. હાર તો વડીલ તમે જઈ અને અમારા આપણા ગામમાં સરકારી કેન્દ્ર છે બરોબર એ કેન્દ્ર જતા રહો તમે તાર મફત દવા થાય છે શાંતિ જઈને દવા કરાવી દેજો શું કીધું તમે ફોન કરી દો ને આવો તો ઈકન દવાખાને. એ તો હું ફોન કરી દઉં હેડો હા હેડો. શાંતિ જાજો અને ભાઈ ના શું બધા મૂર્ખના સરદાર જ ભેગા થયા. હા કે છે આપણો ન્યાય આપણને બરોબર જ હોય. હવે ઓનું કરશું એ ચકલાના દોણા નાખવા પડશે. ના ના દોણા નાખવાના આપણે ચકલાના દોણા નાખવાના અને કોઈ જગ્યાએ આપણે કોઈનું કદી ખોટું કરવાનું નહીં ન્યાયમાં સૌથી પહેલા ઉભું રહેવાનું હેડો દાન